જો તમને ઓપ્શન આપવામાં આવે ગેમ રમવાની, ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જોવાની, યુટ્યુબમાં કોઈ કોમેડી શોર્ટ વિડીયો જોવાની કે પછી પાર્ટી કરવાની, અને બીજી બાજુ ઓપ્શન આપવામાં આવે ભણવાનું, બુક વાંચવાની કે પછી તમારું કોઈ પણ સપનું છે એના રિલેટેડ કોઈ કામકાજ કરવાનું, તો એવું તો શું કારણ છે તેમાં મોટા ભાગના લોકો પહેલા ઓપ્શનમાં જ રસ ધરાવે છે? અને પાછું બધાને સારી રીતે ખબર છે કે જો તે બીજા ઓપ્શનમાં રસ ધરાવશે અથવા એના રિલેટેડ કોઈ કામકાજ કરશે તો જીવનમાં ક્યાંક પહોંચશે એટલે કે સફળ થશે, પરંતુ છતાંય મોટા ભાગના લોકો પહેલા ઓપ્શનમાં જ પડ્યા રહે છે. તો આની પાછળનું કારણ શું છે, અથવા એવો કોઈ રસ્તો છે જેમાં આપણે પહેલા ઓપ્શનના ટ્રેપ એટલે કે જાળથી બચી શકીએ? તો મિત્રો, આ બધાની પાછળનું કારણ છે ડોપામિન. આપણા મગજમાં જુદા જુદા પ્રકારના ન્યુરો ટ્રાન્સમીટર આવેલા હોય છે, એમાંનું આ એક છે ડોપામિન. હવે આ ન્યુરો ટ્રાન્સમીટરનો ફોર્મ્યુલો શું છે અને એ આપણા મગજમાં સંદેશાવાહક તરીકે કઈ રીતે કામ કરે છે એ બધામાં હું હાલ નહીં પડું. ખાલી તમે એટલું સમજી લો કે આપણે જે પ્રવૃત્તિઓ રોજ કરીએ છીએ એમાંની અમુક એક્ટિવિટીઓમાં ડોપામિન વધારે પ્રમાણમાં આપણા મગજમાં રિલીઝ થાય છે અને અમુક એક્ટિવિટીઓમાં ઓછા પ્રમાણમાં રિલીઝ થાય છે. એટલે ડોપામિન બે પ્રકારના હોય, હાઈ ડોપામિન અને લો ડોપામિન. અને ગાઈસ, જે એક્ટિવિટીઓનું રિઝલ્ટ ફિક્સ એટલે કે નક્કી ના હોય એવી એક્ટિવિટીઓમાં ડોપામિન વધારે પ્રમાણમાં રિલીઝ થાય છે, જેમ કે જુગાર, રીલ્સ જોવામાં, આપણા એપના નોટિફિકેશન, ગેમ રમવામાં. એવી પ્રવૃત્તિઓમાં ડોપામિન વધારે પ્રમાણમાં પેદા થાય છે. પોલ ફિલિપ્સે યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનામાં ઉંદર ઉપર એક સરસ મજાનો પ્રયોગ કર્યો હતો. તેમાં તેમણે ઉંદરના મગજમાં એક ઇલેક્ટ્રોડને લગાવ્યો અને તે ઇલેક્ટ્રોડને લીવરની સાથે જોડી નાખ્યો. અને જ્યારે ઉંદર તે લીવરને દબાવતો હતો ત્યારે ઉંદરના મગજમાં ડોપામિન રિલીઝ થતું હતું. તે પ્રયોગમાં જોવા મળ્યું કે આખો દિવસ ખાવા પીવાનું મૂકીને ઉંદર તે લીવરને દબાવવા લાગતો હતો. અને જ્યારે ઉંદરના મગજમાંથી ઇલેક્ટ્રોડને હટાવવામાં આવ્યો ત્યારે સૌ પ્રથમ તો ઉંદરે લીવરને દબાવવાનું બંધ કરી દીધું અને પછી પોતાનું ખાવા પીવાનું, ચાલવા ફરવાનું બધું જ બંધ કરી નાખ્યું. ઉંદરને બીજા કશા કામમાં મન લાગતું જ ન હતું. મિત્રો, સેમ આવું આપણી સાથે થાય છે. જ્યારે આપણને એવી એક્ટિવિટીઓ કરવા માટે મળી જાય છે જેમાં વધારે પ્રમાણમાં ડોપામિન રિલીઝ થતું હોય, ત્યારે આપણને એવી એક્ટિવિટીઓ કરવી નથી ગમતી જેમાં ડોપામિન ઓછા પ્રમાણમાં રિલીઝ થતું હોય આપણા મગજમાં. અને તે લો ડોપામિન વાળી એક્ટિવિટીઓ ભલે ને ગમે તેટલી કિંમતી હોય આપણા માટે, છતાંય આપણે નથી કરતા. બધા લોકો માટે હાઈ ડોપામિન વાળી એક્ટિવિટીઓ જુદી જુદી હોઈ શકે છે, પરંતુ જુગાર, ગેમિંગ, સોશિયલ મીડિયા, પાર્ટી કરવી આ બધી કોમન છે. અને એવું જોવામાં આવ્યું છે કે જે એક્ટિવિટીઓનું રિઝલ્ટ અનનોન હોય, એટલે કે આપણે જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તેનું જે એન્ડ રિઝલ્ટ છે એ આપણને ખબર નથી, તો એવી પ્રવૃત્તિઓમાં ડોપામિન વધારે પેદા થાય છે. એક વૈજ્ઞાનિક માટે હાઈ ડોપામિન વાળી એક્ટિવિટી થઈ શકે આખો દિવસ રિસર્ચ કરવું, વાંચવું. અને એક દારૂડિયા માટે હાઈ ડોપામિન વાળી એક્ટિવિટી થઈ શકે આખો દિવસ દારૂ પીવો, રખડવું અને પાર્ટી કરવી. એટલા માટે જ મુશ્કેલ થઈ જાય છે એક સાયન્ટિસ્ટ જોડે ડાન્સ કરાવો કે પછી પાર્ટી કરાવી, અને એટલું જ મુશ્કેલ હોય છે એ દારૂડિયા જોડે રિસર્ચ કરાવવું કે પછી એને ભણાવો. અને અમારા જેવા યુટ્યુબરની હાઈ ડોપામિન વાળી એક્ટિવિટી હોય છે લાઇક વધારવી, ચેનલના સબસ્ક્રાઈબર વધારવા અને વ્યૂઝ વધારવા. એટલે તમે મારું ડોપામિન વધારવામાં મદદ કરજો. એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો. અને નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે એ કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, જેવો જ આપણો દિવસ ચાલુ થાય છે ત્યારે આપણે થોડા સમય પછી કંઈક ને કંઈક ડિસિઝન એટલે કે નિર્ણય લેવાનો હોય છે, અને આ આપણા નિર્ણયને ડોપામિન પ્રભાવિત કરે છે. આપણે આખો દિવસ હાઈ ડોપામિન વાળી એક્ટિવિટીઓ અને લો ડોપામિન વાળી એક્ટિવિટીઓમાં સ્વિચ કરતા રહીએ છીએ, અને જ્યારે આપણે એકવાર હાઈ ડોપામિન વાળી એક્ટિવિટીઓ કરી નાખીએ છીએ તો પછી લો ડોપામિન વાળી એક્ટિવિટીઓ કરવામાં આપણને ઘણો બધો કંટાળો આવે છે. આપણે એ લો ડોપામિન વાળી એક્ટિવિટીને ત્યાં સુધી નથી કરતા જ્યાં સુધી આપણી સામે કોઈ મોટી મજબૂરી ન આવી જાય. એટલા માટે જ તમે નોટિસ કર્યું હશે કે જ્યારે આપણી પરીક્ષા એટલે કે એક્ઝામ આવતી હોય છે ત્યારે આપણને ટીવી જોવાની, મોબાઈલ જોવાની, ગેમ રમવાની કે પછી રખડવાની ના પાડવામાં આવે છે, કારણ કે તમે 5-6 કલાક સુધી મોબાઈલ કે ટીવી જુઓ અને પછી ભણવા બેહો તો તમારે ભણવામાં ધ્યાન બેહે નહીં, તમારું મન ચોય ભટકતું હોય. અને જો તમે એક વિદ્યાર્થી છો તો તમને ખબર જ હશે કે જ્યારે તમે ઇન્સ્ટાગ્રામની રીલ્સો જોઈને વાંચવા બેસો છો ત્યારે તમારા મગજમાં વાંચવાનું નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામની રીલો ફરતી હોય છે. એ બધા ગીતો અને વિડીયો તમને યાદ આવતા હોય છે. આવે છે ને? કોમેન્ટ કરજો આવું થતું હોય તો. મિત્રો, મોટી કંપનીઓ અને મોટા બ્રાન્ડો પણ સારી રીતે જાણી ગયા છે કે ડોપામિન આપણા મગજમાં કઈ રીતે કામ કરે છે. એ લોકોએ પણ પોતાના પ્રોડક્ટ એ રીતના બનાવવા લાગ્યા છે કે જ્યારે આપણે તે પ્રોડક્ટનો યુઝ કરીએ ત્યારે આપણા મગજમાં ડોપામિન રિલીઝ થાય અને આપણે એમના પ્રોડક્ટના વ્યસની બની જઈએ. એક બીજો પણ મસ્ત પ્રયોગ કરવામાં આવ્યો હતો ઉંદર ઉપર. તેમાં ઉંદરને તેની મસ્ત ફેવરેટ વસ્તુઓ આપવામાં આવી અને નોંધવામાં આવ્યું કે તે વખતે ઉંદરનું ડોપામિન સ્તર હાઈ લેવલ ઉપર હતું. અને થોડા સમય પછી એ ઉંદરને એ જ સેમ વસ્તુ એ જ સેમ ટાઈમ ઉપર લગાતાર 2 અઠવાડિયા સુધી આપવામાં આવી અને ત્યારે નોંધવામાં આવ્યું કે તે વખતે ઉંદરનું ડોપામિન સ્તર લો લેવલ ઉપર હતું.
એટલે ડોપામાઇન પણ ડિસરિએક્ટિવ થઈ જાય છે જાણીતી વસ્તુઓ ઉપર. અને તમને ખબર હોય તો આપણા ગુજરાતમાં પણ એક કહેવત છે, 9 દિવસ સુધી. હું તમને એક મસ્ત ઉદાહરણ આપું. જ્યારે આપણે નવું બાઇક ચલાવતા શીખીએ છીએ ત્યારે આપણને બાઇક હાંકવાની ઘણી બધી મજા આવે છે. ત્યારે આપણે બાઇક હાંકીને ઘણા બધા ખુશ થઈએ છીએ અને ત્યારે આપણું ડોપામાઇન લેવલ હાઈ લેવલ પર હોય છે. પરંતુ જેમ ટાઈમ જાય છે તેમ આપણને બાઇક હાંકવામાં એટલી બધી મજા નથી આવતી. આપણા માટે બાઇક હાંકવું એક નોર્મલ વસ્તુ થઈ જાય છે અને ત્યારે આપણું ડોપામાઇન લેવલ લો સ્તર ઉપર હોય છે. અને તમે નોટિસ કર્યું હશે કે મોટી કંપનીઓ થોડા સમયમાં પોતાના મેન્યુમાં કંઈક ને કંઈક નવો ચેન્જ લાવતા હોય છે. કારણ કે એમને પણ ખબર છે કે એકને એક વસ્તુ રાખશું તો લોકો બોરિંગ થઈ જશે અને પોતાનું પ્રોડક્ટ કોઈ ખરીદશે નહીં. તો હવે આ બધાનું સોલ્યુશન શું છે? તો મિત્રો, સોલ્યુશન સાવ સિમ્પલ છે. 1-2 દિવસ સુધી તમે ધ્યાનથી વિચારશો તો તમને ખબર પડી જશે કે તમારા જીવનમાં હાઈ ડોપામાઇનવાળી એક્ટિવિટીઓ કઈ છે અને લો ડોપામાઇનવાળી એક્ટિવિટીઓ કઈ છે. અને એકવાર ખબર પડ્યા પછી પહેલો તો ઓપ્શન એ છે કે તમે હાઈ ડોપામાઇનવાળી એક્ટિવિટીઓ કરશો જ ના. પરંતુ આ કરવું પોસિબલ નથી, કારણ કે એનાથી આપણી લાઈફ એકદમ બોરિંગ થઈ જશે. અને મિત્રો, બીજો ઓપ્શન એ છે કે તમે જ્યારે હાઈ ડોપામાઇનવાળી એક્ટિવિટી કરો છો ત્યારે તેની પહેલાં લો ડોપામાઇનવાળી એક્ટિવિટી કરી નાખો અને હાઈ ડોપામાઇન એક્ટિવિટીને ઇનામ સ્વરૂપ આપો પોતાની જાતને. જો તમને ગેમ રમવાની ઈચ્છા થાય છે તો સૌથી પહેલાં તો તમે પોતાના જરૂરી કામકાજ કરી નાખો અને પછી જ ગેમ રમો.